સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના તાજપુરમાં રહેતા પટેલ હિતેશ કુમાર ધનજીભાઈના મકાનમાં રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા, જેમાં મળતી વિગતો અનુસાર 3 અજાણ્યા ઈસમો મકાનમાં પ્રવેશ કરી તિજોરીમાં રહેલ 10 ગ્રામની 2 સોનાની લગડી તેમજ 3000 જેટલી રોકડ રકમની ચોરી કરી હતી। તે દરમિયાન તેમનો પુત્ર જાગી જતા 3 ઈસમો દ્વારા તેના પર હુમલો કરી દેતા ગરદનના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચાડી હતી। મકાનના પાછળના દરવાજે થઈ તસ્કરો નાસી છૂટ્યા હતા, ત્યારે સમગ્ર ઘટનાની જાણ પ્રાંતિજ પોલીસને કરવામાં આવતા પ્રાંતિજ પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।